સર, આજે એનડીપીએસને લઈને કાર્યવાહી કરીશું. શું કાર્યવાહી કેટલા આરોપીને શોધી પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા વારંવાર એનડીપીએસને લગતા કેસોની સૂચના કરવામાં આવે છે. તે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રિસ્પેક્ટેડ વિકાસ સુંડા સાહેબ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. તે કોમ્બિંગ માટે ગઈકાલ રાત્રિએ તારીખ 23/7ના રોજ ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન, પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ 4 ટીમો દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતા. આ ચારેય ટીમો જ્યારે કોમ્બિંગમાં હતા તે દરમિયાન જનતા ઘર પાસે એક નીલકંઠ ગેસ્ટ હાઉસ આવેલ છે. તે દરમિયાન હોટલ અને ઢાબાના ચેકિંગ તથા વ્હીકલ ચેકિંગ શરૂ હતા. તે દરમિયાન આ ગેસ્ટ હાઉસમાં 2 શંકાસ્પદ ઈસમો જેમની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન જે 96.5 કિલોગ્રામ જેટલું તથા તેની મૂળ કિંમત 19,30,000 જેટલી જણાઈ આવેલ છે. આ 2 ઈસમોને માદક પદાર્થ સાથે પકડી પાડી ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલ છે કે આ બંને ઈસમો મૂળ પંજાબના તથા બંને ઈસમોના નામ પ્રથમ આરોપી રામજશ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા જેની ઉંમર 25 વર્ષ જેટલી છે, જે મૂળ રાજસ્થાનના છે, તથા હરપ્રીતસિંહ બલવિંદરસિંહ જેની ઉંમર 42 વર્ષ કે જેઓ ફિરોઝપુર પંજાબના છે. આ 2 ઈસમોમાંથી હરપ્રીતસિંહ બલવિંદરસિંહ જે પંજાબના ફિરોઝપુરના છે તેમના ઉપર પંજાબમાં અલગ અલગ જિલ્લાઓમાં 4 જેટલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુના નોંધાવેલ છે અને જે રામજશ ઉર્ફે રમેશ છે તેના પર પણ ફિરોઝપુરમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે તથા તેના ઉપર સામખિયાળીમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલ છે. આ બંને આરોપી મૂળ પંજાબની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એનડીપીએસ એક્ટ હેઠળના કોઈ ગુનામાં. તે દરમિયાન તે બંને એકબીજાના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એ બંને પંજાબમાંથી રેલ પરિવહન દ્વારા મુદ્દામાલ કઈ રીતે ગુજરાતમાં લાવવો અને અહીં છૂટક વેચાણ કરવું તે વિશે તે બંનેની ચર્ચા કરેલી અને તે અંગે તે બંને આ ગુનો આચરેલ છે. આ બંને આરોપી વિરુદ્ધ હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જે એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ છે. આ સિવાય પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનામાં એનડીપીએસ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધવામાં આવેલ છે, જેની સંખ્યા કુલ 24 જેટલા ગુનાઓ, જેમાં 25 જેટલા આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને જેની કિંમત આપણે જોઈએ તો આશરે 30 કરોડ જેટલો મુદ્દામાલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા લાસ્ટ 3 મંથ્સમાં પકડવામાં આવેલ છે. એ સિવાય વારંવાર એસપી સર તથા રિસ્પેક્ટેડ આઈજી સર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે. તે અંતર્ગત ખાણ ખનીજ નિયમ ભંગ હેઠળના ટોટલ 64 જેટલા કેસીસ દાખલ કરવામાં આવેલ છે અને આ 64 જેટલા કેસીસમાંથી કુલ 18 જેટલા કેસીસમાં આશરે 24 લાખ જેટલો દંડ પણ કરવામાં આવેલ છે.